જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે સુરતના ફેમસ કુંભાણિયા ભજીયાની રેસિપી શેર કરીશ. તો આ કુંભાણિયા ભજીયા એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. અને તમે હજી સુધી રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટનને ડબલ ક્લિક જરૂરથી કરજો, જેથી તમને આવા જ નવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો હવે સૌથી પહેલાં આપણે અહીંયા ધાણા અને લીલું લસણને હંમેશા સાફ કરીને ધોઈને લેવાનું છે અને તેને ધોઈને કાણાવાળા વાટકામાં કાઢી લેવું, જેથી તેમાં રહેલું વધારાનું જે પણ પાણી હશે તે નીકળી જશે. ત્યારબાદ હવે એક બાઉલમાં આપણે સૌથી પહેલાં ધાણા ઉમેરીશું. તો કુંભાણિયા ભજીયામાં હંમેશા ધાણાનું પ્રમાણ વધારે હોય છે અને ધાણાને એકદમ ઝીણા નથી સમારવાના. આ રીતે તેના પાન છે તે આખા હોવા જોઈએ, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ હવે તેમાં લીલું લસણ ઉમેરીશું. જો અહીંયા તમે સ્વામિનારાયણ છો તો તમારે લીલું લસણ ન ઉમેરવું અને તેની જગ્યાએ તમે પાલકની ભાજી અને ધાણા મિક્સ કરી શકો છો. ત્યારબાદ હવે તેમાં ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું. તીખાસની પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો. અહીંયા આદુને મેં એકદમ ઝીણી પેસ્ટ કરી લીધી છે. તો અહીંયા આદુનો આ રીતે ઝીણી પેસ્ટ કરી લેવાની. જો તમે એકદમ અધકચરું રાખશો તો તેનો ક્રંચ મોઢામાં આવશે, તો આ ભજીયાનો ટેસ્ટ ખાવામાં બિલકુલ પણ સારો નહીં લાગે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધો લીંબુનો રસ ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ કુંભાણિયા ભજીયામાં થોડી ખટાશ હોવાથી તેમાં ટેસ્ટ વધુ સારો આવે છે. તો અહીંયા આ રીતે મિક્સ કરતા જઈશું અને તેમાં જે પણ પાણી હશે તે છૂટું પડશે અને આપણે ઉપરથી કોઈ પણ એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે. હવે ત્યારબાદ આપણે જરૂર મુજબ બેસન ઉમેરીશું. તો આ ભજીયા બનાવતી વખતે આમાં બેસનનું કોઈ પ્રમાણ હોતું નથી. તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બેસન ઉમેરતા જવાનું અને આ રીતે તેને મિક્સ કરતા જઈશું. અને ખાસ વાત એ જણાવી દઉં કે આ બેટર બનાવતી વખતે ભૂલમાંથી પણ ખારો ન ઉમેરવો, નહીં તો ભજીયા ક્રિસ્પી થવાને બદલે પોચા પડી જશે. અને કુંભાણિયા ભજીયા ખાવામાં ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા પડે છે. તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં લીલા ધાણા અને લીલું લસણ એકદમ સરસ મળે છે. તો આ રેસિપી આ મેથડથી જરૂર ટ્રાય કરજો. તમે ક્યારેય ન બનાવી હોય તો પણ પહેલી જ વારમાં આ રેસિપી એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી. તો અહીંયા તમને થોડું બેટર ઢીલું લાગે તો ઉપરથી તમે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે બેસન ઉમેરી શકો છો. તો હવે અહીંયા ગેસ ઓન કરીને મેં તેલને પહેલાંથી જ ગરમ કરવા માટે મૂકીને રાખ્યું હતું. તો તેમાં થોડું બેટર ઉમેરીને ચેક કરી લઈશું. તો આ રીતે બેટર થોડી વાર રહીને ઉપર આવે એટલે આપણે તેમાં આ રીતે હાથમાં બેટર લઈને છૂટા છૂટા ભજીયા મૂકતા જઈશું. અહીંયા ભજીયાનો કોઈ પણ શેપ હોતો નથી અને આ તેની ખાસ ટેકનિક છે ભજીયા મૂકવાની. તો આ રીતે આપણે તેમાં ભજીયા મૂકતા જઈશું. અહીંયા તેને ફેરવવાની ઉતાવળ ન કરવી. ત્યારબાદ 2 મિનિટ રહીને આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેને બંને સાઈડે ગોલ્ડન ક્રિસ્પી થવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કુંભાણિયા ભજીયા ગોલ્ડન ક્રિસ્પી તળીને તૈયાર છે. તો હવે તેને કાણાવાળા ઝારાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું અને બસ આ જ રીતે આપણા બીજા ભજીયાને પણ બનાવી લઈશું. એકદમ ક્રિસ્પી કુંભાણિયા ભજીયા બનીને તૈયાર છે. તો છે ને બનાવવા એકદમ સહેલા. તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે ગરમા ગરમ કુંભાણિયા ભજીયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સાથે જ ખજૂર આમલીની ચટણી અને સાથે ડુંગળી અને લીંબુ પણ સર્વ કરીશું. તમારે ભજીયા પર જો હિંગ ભાવતી હોય તો તમે સ્પ્રિંકલ કરી શકો છો. અને ખાસ સુરતમાં આ ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી સર્વ કરવામાં આવે છે. તો હવે શિયાળામાં ગરમા ગરમ કુંભાણિયા ભજીયાની આ રેસિપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમે મેથીના ગોટા પણ ભૂલી જશો. તો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો.
સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આપ સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.